તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92321 9132 354. ચાણસ્મામાં પોલીસ પર હુમલો કરનાર 18 આરોપીઓ ઝડપાયા. જાહેરમાં રીકન્સ્ટ્રક્શન માફી માંગતા નજરે પડ્યા. પાટણ જિલ્લાના ચાણસ્મામાં પોલીસ પર થયેલા હુમલાની ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચાણસ્માના જિલ્લા ફાર્મ હાઉસ પર થયેલા હુમલાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ ગાડીઓમાં આવી પહોંચેલા ટોળાએ તીક્ષ્ણ હથિયારો સાથે પોલીસ પર હુમલો કર્યો, જેને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ ચાણસ્મા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી. આ સમગ્ર મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને જાહેરમાં સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું. આ સાથે જ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ચાણસ્મા પોલીસ મથકની બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર તેમજ ઘટના સ્થળ સુધી આરોપીઓને લઈ જવાયા હતા. આ દરમિયાન હુમલામાં સંડોવાયેલા આરોપીઓ જાહેરમાં માફી માંગતા પણ નજરે પડ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા અને પોલીસની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી. આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, NG લાઈવ ન્યૂઝ, મહેસાણા. ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના જીલિયા ગામે તારીખ 15 માર્ચ 2026ના રોજ જે ઇન્સિડન્ટ બન્યો હતો એના સંદર્ભે કુલ 2 FIR નોંધવામાં આવી હતી. આ FIRની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર LCB, SOG અને ચાણસ્મા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અને FIRમાં જેના નામ છે એવા 3માંથી એક આરોપી જસુભાને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ 17 અજાણ્યા ઇસમોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે. આમ કુલ 18 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત થઈ ગઈ છે. જે અજાણ્યા ઇસમો હતા એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ એની ઓળખ પરેડ પણ કરવામાં આવી છે. આ ગુનાના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ ગુનાને અંજામ આપતા પહેલાં આ બધા લોકો માંડોત્રી ખાતેના ફાર્મ હાઉસ સાથે એકઠા થયા હતા અને ત્યારબાદ એક કોન્સ્પિરસીના ભાગરૂપે અલગ અલગ વ્હીકલમાં સવાર થઈને પ્રાણઘાતક હથિયાર લઈને આ જે ઘટના છે એના અંજામ આપવા માટે નીકળ્યા હતા. જેથી ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આરોપીઓને સાથે લઈને આનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બધા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પકડવાના બાકી આરોપી છે એની તપાસ માટે નામદાર કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે અમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ રિમાન્ડના સમય દરમિયાન જે પકડવાના બાકી આરોપી છે એની શોધખોળ કરવામાં આવશે. અને તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે આ જે આરોપી છે એને કોઈ પણ શેલ્ટર આપ્યું હશે, મદદગારી કરી હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજું, પોલીસની સાયબર સર્વેલન્સની ટીમને એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના સંદર્ભે 2 જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ આવું કોઈ કૃત્ય કરતું હોય તો એક ઓફેન્સ બને છે અને સાયબરની ટીમ એના સર્વેલન્સમાં છે. પોલીસને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર વર્ગ થાય રીતના વિડીયો અપલોડ કરી રહ્યા છે. ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે જે 22 જિલ્લાના નામથી ઓળખાય છે એની વાત કરીએ તો ગુજરાતમાં એના વિરુદ્ધ ટોટલ 20 ઓફેન્સ રજીસ્ટર થયા છે. પાટણ પોલીસની વાત કરીએ તો પાટણ પોલીસે એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, મારામારી અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે.
તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈ લોકોને ભાવેશ જીલિયા તેના સિન્ડિકેટના મેમ્બર કે એના જેવા કોઈ પણ બીજા ગુંડા તત્વો કે સિન્ડિકેટ વિરુદ્ધ કંઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના, કોઈ પણ પ્રકારની ધાક ધમકીની બીક રાખ્યા વિના પાટણ એલસીબીની ટીમનો સંપર્ક કરી શકે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.